આહા પરસેવે નીતરી રહ્યા હવ કા. હા, સવારના પોરમાં એક્સરસાઇઝ કરવાની મજા આવે. એટલે જ તમે અસલના ફિટ છો. હું તો હમણાં દિવાળી આવે છે ને તી તું જારામાંથી ને જ નવરી નથી થાતી તે હવારના પોરમાં એક્સરસાઇઝ કરવા આવું. થાકીને તે થઈ જાવ લંઘાઈ ગઈ છું હમણાં તો. હા, મારે તો મેડ આવી હતી. હવે તો ધૂંજારા થઈ ગયા છે એટલે હવારમાં હું કોક વેક દેખાડો દઈશ. હા, આવજો આવજો કંપની રે. હું તો ઘણીવાર જો આમ જગ્યાએ ધોઈડા રાખું. કેદીના ધોઈડા ના હોય તે હા સડી જાય પરબારો. હાલો હવે જાય. ઓહે વા દાળ પકવાન વાળો ઊભો. હાલો. ના હું એટલું બધું નહીં ખાતી. અરે એમાં કાઈ ના હોય કોક દી કોઈ બાપા હાલો ને એમે તમે કસરત કર નાખી. હાલો. સારું હાલો તમે કહો છો તો આવું. હારી ભીડ હોય કા? હા, રોજ હોય છે પબ્લિક અહીંયા ખાવા વાળી ને બધા વેચવા વાળા બહુ બેસે અહીંયા. આજ ચકલી ચોરાએ બહુ શોપિંગ નું એરિયા જેવું છે આખું. હાલો દાળ પકવાન ખાઈ લ્યો પછી મને આઈડિયા આવ્યો છે રસમા ભાભી. શેનો વળી? તમે પેલા ખાઈ તો લ્યો પછી કહો. હાલો સ્પેશિયલ દાળ પકવાન બલ્લે દાળ પકવાન. છોલે ભટુરે રાખો છો? ના એ બધું હાંજે ને બપોર પછી, બાકી અટાણે તો સ્પેશિયલ દાળ પકવાન. ઓકે. હારા આલ્યાના દાળ પકવાન કા નામ કેવું બલ્લે દાળ પકવાન. હા, હું તો રેગ્યુલર જોતી હોઉં છું. અહીંયા ઘણા લોકો ખાતા હોય છે પણ મેં ક્યારે ટ્રાય નહીં કરી. આજ તમારી સાથે આવું છું. હા તે હારું ઈ બાને ખાવા જોડે તમને ને મને બે. આવો બેન, બલ્લે ના દાળ પકવાન ખાઓ ને બલ્લે કરો. હા, નામ આઈ ક્લાસ રાખ્યો બલ્લે. લાજીના છોકરાય ખાવા આવે. હા, અહીંથી પછી મારે નિશાળે જવું હોય ને એટલે. હારું ખાવ. એ કાકા બે દાળ પકવાન આપી દ્યો. એ હા આપું. દાળ પકવાનનો ટેસ્ટ બહુ સરસ છે. જોલી છોકરી વખાણ કરે છે. આલ્યો. દાળ પકવાન તો હાઈ ક્લાસ છે. સેવ બેન ધાણા ભાજી ને દાડમના દાણા ને ભભરાવીનો બાકી. હા, બહુ સરસ છે. હા. સવારના પોરમાં દાળ પકવાન ઓમ તો આરા થાય ગધડીની પણ આજ વળી બાયણે નીકળાતી ખવાઈ ગયા. સંજયને કીધું તું મેં એક વખત હું કહું આના વખણે પણ મને નામ યાદ નહોતું પણ ઈ નીંદરના ગાડા ઉઠે તો થાય ને. રવિવારે કીધું તો એક વખત કાન જ ના દે. સેલા આજ માં તમારા હારે સખાઈ ગયા. હા, બહુ મસ્ત છે. હું પણ રસિકને કઈ અહીંયા આવે ક્યારેક. મારે કેવું સંજયને ઓમ તો બધું ભાવે. લબલબાટી કરતી જીબડી છે. બધું ખાઈ જાય દિયો એવો ઘાવી જાય પણ લઈ આવવાની ઉઠવાની જ બર પડે. ન્યા જ બધાને ઊંધું છે. તમે પેલું શું કહેતા હતા દાળ પકવાન ખાઈ લે પછી કહો આઈડિયા આવ્યો. ઓય એક મિનિટ. કાકા કેટલા રૂપિયા થયા? 60 રૂપિયા. એ હા આપો. નહીં હું આપી દઈશ. ના ભાઈ હું દઈ દઉં છું. અલ્યો કાકા. ઓકે. હું દઈ દેતી હતી ઓનલાઈન પેમેન્ટ કર દે. એમાં હું હોય હું દઉં કે તમે જો આવતી ખેરે તમે દઈ દેજો બસ. હા હવે કયો તમે ચકલી બજારમાં એમ કહો ને માણસ પબ્લિક બહુ હોય તો હું એમ કહું હાલો ને આપણે પાર્ટનરશિપમાં ઓલો રંગોળીના કલર ને દિવાળીના દીવડા ને ફેશન વાળા એનો સ્ટોલ નાખીએ. શું કેવું તમારું? મતલબ સંજયભાઈ ને રસિક ઈ બે નાખશે કે આપણે લેડીઝ ને? ના રે ના એને શું છે એને કાઈ નથી કેવું. ઈ પાછા વળકા ભરે એમ કે કામ છે ને અમારા આમ છે ને તમે હવે લોહી પી ગયું ને ઈ કાઈ નહીં. આપણે બે બાયું થઈને નાખીએ. શું કેવું તમારું? હોલસેલ વાળા જાણીતા છે મારા એક પોરમેન ત્યાંથી ગામડે કોથરો એક કલર મગવાતા ને તી મને વર્તી ગયા છે તો આપણે દેહે કલર ને દીવડા ને ત્યાંથી મગવીને પછી આપણે સ્ટોલ કરીને બેસીએ. હા, આઈડિયા સારો છે તમારો અને પ્રોફિટ બી થશે. હા એટલે જ કહું છું ને અમે ધૂંજારા ને બુંજારા બધું થઈ ગયું છે તો હવે નવરિયું જ છે તો હાલો ને નાખીએ થોડાક દી સ્ટોલ. પછી તો ક્યાં નવરા દિવાળીની દીત. હા, અગાઉ શોપિંગ બધા કરી લઈએ. ઈ વાત સાચી. તો હાલો આજેથી જ કરીએ. ઘરે જઈને રેડી થઈ જાય તમે ફોન કરીને માલ મગવી લ્યો. બરાબર ને? અરે આ સ્ટોલ ગોઠવી જાહે ને માલે દઈ જાહે. ઈ બધું કરી દઈએ આપણે. ખાલી રોકડા દેવાના છે. હાથી વાંધો નહીં ચાલ. હા, હવે બીજા કોઈને પાર્ટનરશિપમાં નથી રાખવા ને? ના રે ના પછી જલપા ભાભી આવે ને લાગેટ બધું આવે પછી એમાં કઈ ના મજા આવે. એમાં વરે નહીં કઈ. એ આપણે બે થઈને જ કરીએ. હાલો ને દેખશે તાફેડા કે હે બીજું શું હોય ને. હાસ તો ડન. રેડી થઈને મળ્યા બરાબર? હા ડન. હાલ ઓલાને ફોન કર દો કે અમને કલર ને એવું દઈ જાય. હાલો જય શ્રી કૃષ્ણ. ચમનભાઈ બોલે? મારે હોલસેલની દુકાન છે ને? હા તો મારે હે ને તમારું કામ હતું ભાઈ. તમે બધા માલ ને એવું વેચવા આપો છો ને? આ દિવાળીના નવા ફેશન વાળા દીવા ને કલર ને. હા, ઘણી જગ્યાએ દઈ દીધા એમ ને? ઓહો, તો મને તો દઈ દ્યો. યાદ છે? સોનકી બોલું. હા, ગામડે એક વખત મેં પરાયે કોથરો એક કલર મગવાતા ને બાયુને બધીને જોતા હતા ને તમારા કલર બહુ ગમ્યા હતા બધાને. હા બાકી ભેળસેડિયા કલર આવે છે. હા, ગાયું આંગણે ફટ ઝીપડિયું મૂકીને સાટી જાય હજી તો રંગોળી કરીને ગયા પણ તમારા કલર બહુ હાઈ ક્લાસ હતા હો. સમકેલા અસલ ઝીણા ને બહુ હાઈ ક્લાસ હતા ભેળસેડ વિના. હાથી બહુ મને દઈ ગયો ને કલર ને દિવાળી ને દીવા બીજું શું હોય. હા, મારે સ્ટોલ કરવો છે એટલે. હા થેન્ક યુ. તો તમારા છોકરાને મોકલીને માલ પુગાડી દો ને પેમેન્ટ એની હાથે જ કરી દઉં કે?
હાથી કાંઈ વાંધો નહીં, હાલો. હા પાકું પાકું. હાથી 10,000 ને? હા એટલે ને હાથે દઈ દી 10,000 રૂપિયા. હાથી રાખું ભલે ભલે. હા મોકલી જ દ્યો. હા થઈ તો ગયો મેળ. હાલથી વેલો ફોન કરો, બાકી ઈ કોકને પધરાવી દે તો હું તો રેત લટકતી. રેશમા ભાભીને કહી દઉં. હાય, મેં હોલસેલ વાળાને ફોન કરી લીધો છે ને એનો માલ દેવા વાળા આવશે ને 10,000 રોકડા દેવાને કીધા છે. 5 તમારા ને 5 મારા, બરાબર? હા એ આવે હે 2 કલાકમાં. હા તે વાંધો નહીં. આઈ હે દિવાળી સુનો જીગર વાલી તેરે કંગને ને દિલ ધડકાયા રે લગે સजना मेरा अरर लगे सजना मेरा आज पगलाया है. હમાસરમાં જોક્સ આવે દિવાળીના. હાહુ બરાબર ફૂતરી બોમ્બ, વહુ બરાબર 12 ધડાકા, બેયનું મિલન એટલે કે દિવાળી. બાકી 2 તળતળિયા, નણંદ ભોસકેડી. હાહુ તો ફૂતરી બોમ્બ, હાહરા પોપ પોપ, પછી જેઠ લવિંગ યુ મરસું, જેઠાણી ફોટોશૂટ ને ઘરવાળો રોકેટ. સંજયને કહું કે ના કહું? નહીં ને કહું વળી વડકા ભરશે. હાલો ખાય ઘા ઉપાડ્યો ફોન પર. હા બોલ. એમ કહું કે આજ હું છે ને નવો એક સ્ટોલ ખોલું છું, દિવાળીનો દીવાનો ને કલરનો. કોને કોને પૂછીને કઈ નક્કી કરી લીધું? કાંઈ નહીં, હું રેશમા ભાભી વોક કરવા ગયા હતા ને આજ સવારે. ઓહો, રેશમા ભાભી ભેગી? હા, એ એટલે જ ફિટ બોડી ના લાગે. કાલથી મારે આવું તમારે ભેગું. ત્યાં પણ ક્યાંથી ક્યાં સડી ગયા જાળવે ઊભા તો રહ્યો. એમ કહું કે હું એના ભેગી આજ ગઈ હતી ને વળી કસરત કરવા ગાર્ડનમાં, પછી અમે દાળ પકવાન ખાતી આવી, પછી મને વિચાર આવ્યો ત્યાં કેટલા એવા ચકલી સોરો બજાર છે ને માણાની ભીડ બહુ હોય. હું કહું હાલો ને આપણે સ્ટોલ નાખીએ. પોર તો તમે નાખ્યો તો ફટાકડાનો સ્ટોલ, ખબર છે ને તમને પ્રોફિટ જ થયો તો, પણ અમને થાહે જ હો. એટલે હે ને હું રેશમા ભાભી બે થઈને નાખીએ છીએ. હા પણ ક્યાંથી માલ મગાવશો ને કેટલા રૂપિયા? ઈ પોર આપણે ગામડે કોથરો કલર નહોતા મઈવા સમનભાઈ ન્યાથી, મેં નંબર હજી સેવ કરી રાખ્યા હતા. તે કામ આવ્યું જોજી, એન પાસેથી માગ લીધી હતી કે આ 10,000 નો આપી માલ તમને કે. એટલે મારા રેશમા ભાભીને બીને 5,000 થયા ને. ફેન્સી દીવા ના તે બધું નવીન જાતનું બધી માલ આપશે ને સ્ટોલે ગોઠવી જાય, છોકરો આવે ને મોકલે બધું. એટલે રેડી? આતી હારું, હાલો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બીજે કોઈને પાતતા નહીં હો. એ હો સારું તે હાલો રાખું. હાલ હવે કામ તો થઈ ગયું છે. રેશમા ભાભીને કહું કે પૂગો ન્યા તો હું પૂગું. सब रेडी हो गया लेकिन मैम अभी तक क्यों नहीं आए? Oh my God, wow. Hi, my name is Reshma. हेलो मैम, सोनल मैम कब तक आएंगी? मुझे उन्हें ये स्टॉल देना है. मैं चमन भाई के वहाँ से आया हूँ और मुझे ये स्टॉल रेडी करने को कहा था, सो ये हो गया है अब. ओके मैं समझ गई. सोनल मेरी फ्रेंड है और हम दोनों पार्टनर में ये स्टॉल कर रहे हैं. वो अभी आती ही होगी, ठीक है? मैं उनको फोन करके बुलाती हूँ. ओके मैम. ये तारी भली क्यों असल नु करी गयो आ स्टॉल वाला तो. ओहो हो, लो आ गई सोनल, अब बात कर लो. हेलो मैम, मैं चमन भाई के वहाँ से आया हूँ और मैंने ये स्टॉल रेडी कर दिया है और आपको मुझे जो पेमेंट देना है वो आप दे दीजिए. हेलो, जय श्री कृष्ण. भाई तुमने इस स्टॉल को बहुत अच्छा गोठवा है, हाई क्लास, काई घटे नहीं, बीवड़ान कलर ने वो भाई. અને તારું પેમેન્ટ 10,000 રૂપિયા મેં આપકો દઈ દઉં છું હમણાં. 1 મિનિટ જ ઉભા રહ્યો. મેરી હિન્દી થોડી કાચી છે તો થોડીક તકલીફ રહેવાની છે, પણ તું મૂંઝાને કા નહીં, હું તને હમણાં પૈસા આપી દઉં છું. ને એવું બધું ઓલું થોડુંક હોય તો આ બેનને કહું થોડુંક ઈ તને સમજાવે. इनका कहना है कि इनको थोड़ी हिंदी कम समझ में आ रही है, तो फिर आप 2 मिनट रुकिए, वो आपको पेमेंट कर रहे हैं. अच्छा ठीक है. हाँ ये लीजिए भाई, तुम्हारे 10,000 रुपये. तुमने असलनी गोठवणी करी છે ને જે हाई क्लास काम કર્યું છે એનું इसका थैंक यू सो मच. और अपने सेठ चमन भाई को भी कहना कि माल एकदम असल ना મળ્યા છે અમને, ને કાઈ વજી ઘટશે વધશે તો તમારા પાસે મગાવશું, એટલે મુંજાતા નહીં. मतलब अपने सेठ को भी बताना कि बहुत अच्छा बढ़िया आपने सामान भेजा है और फिर इसमें हमें कम पड़ेगा तो हम और मंगाएंगे, ठीक है? ओके ठीक है मैम, थैंक यू. એટલે ગુજરાતી ના સમજે પણ ગોઠવી એકલા જ ગયો ગધનો કા. કંડીલ જેવી લાઇટ્સ લગાવીએ છે, પછી ઘણી લાઇટ્સ પણ મોકલી છે, એવા ઇલેક્ટ્રિક દીવા પણ મોકલ્યા છે, સિમ્પલ દીવા બી મોકલ્યા છે માટીવાળા, કલરમાં બી વેરાયટી સરસ છે, બહુ સરસ છે. હા અસલનું મોકલું છે ને, અહીંયા જો ટીંગાડ્યું તોરણ ડીમડીમડ્યું લાલ પીળું નવીન જાતની આઈટમો છે. બાકી આની પાસે બધી વેરાયટી અસલ જ હોય, એટલે જ મને એમ થયું હતું કે હાલને આપણે સ્ટોલ નાખીએ. સારો આઈડિયા આવ્યો છે તમને. અહીંયા ભાઈ કલર જેવું જ કંઈક વેસે, 2 જાતના કલરના કોથરા ભર્યા છે ખાલી. આ ભાઈ શું વેસે છે? રજાયું. હા આપણા સ્ટોલની વેરાયટી કેવી અસલની છે કા?
તો બોલો ગણપતિ બાપા મોરિયા. એ ઉમિયા માતાજી શુભ શરૂઆત કરી દઈએ. હા ઉમિયા માતાજી કી જય, ગણપતિ બાપા મોરિયા. સોનલ ભાભી પ્લીઝ તમારું નામ જ રાખજો, એમ કે તમારા નામને બધા ઓળખે છે ને, તો એવી રીતના જેમ તમે બોલો ને કે ગોલા 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 સોનકીન ગોલા હતા, એની જેમ કલર 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 સોનકીના કલર દીવા, એવી રીતના બોલજો પ્લીઝ. લે એમાં હું આપણે બેયનું બોલત. ના ના તમને બધા ઓળખે છે, આઈડિયા પણ તમને મળ્યો છે, આ બધું માલ બી તમારે ઓળખીતા થયો છે. સો પ્લીઝ મને એવી ઈચ્છા છે કે તમે તમારું નામ જ બોલો આમાં. સારું હાલો બસ. હાલો દિવાળીના કલર આવી ગયા, ઝગમગતી લાઈટો આવી ગઈ, નવીન નવીન ઇલેક્ટ્રિક ઝુમર તોરણ. હાલો 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 સોનકીના કલર 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 સોનકીના કલર, લાઈટો 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 સોનકીની લાઈટો. આવી ગઈ દિવાળી, લઈ જાઓ દીવા સોનકીના દીવા, લઈ જાઓ સોનકીના દીવા. એ બેન ઓલી લાઈટો કેટલાની છે? કી લાઈટો ભાઈ? અહીંયા 17 જાતની લાઈટો છે. બોલો બોલો. એ તમારા સ્ટોલ ની માથે છે, દેખાય સેલ વાળી નામ સકેડા સકેડા વાળી છે ઈ. હા ભાભી પ્રાઇસ નું લિસ્ટ આવી ગયું હતું તમારી પાસે? અંદાજે તમને આઈડિયા હોય? હા મને ઈ માલ મોકલો ને, તાર લિસ્ટ પોતે મોકલું કે હોલસેલ માં આટલા હોય ને છૂટક માં આટલા હોય, એટલે પછી મેં એમાંથી એજ હવારે ઈ જ જોતી હતી, એટલે જ મોડું થયું મારે. હા ઓકે વાંધો નહીં. ઈ એક લાઈટ છે ને 50 રૂપિયાની છે. ઓહો 50 રૂપિયા? હા અંદર સેલ આવે ને 15 રૂપિયાના તો સેલ આવે ભાઈ. હા તે વાંધો નહીં, આપી દો ને. કેટલી દઉં? એ બધી આવા દો ને, મારે જરીક મંડપ સર્વિસ નું કામ છે ને, તો ત્યાં જોઈએ છીએ, એટલે હરખું સમજો કઈક. ઠેક બધી જોઈશે તો તને 40 રૂપિયા લખે દઉં હાલ બસ. એ હા હલ્યો પૈસા. અલા ભાઈ લાઈટુ આ રેડી હાલ પૈસા આવી ગયા. લાઈટુ 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 સોનકીની લાઈટુ, લાઈટુ કરો ને તમારા ઘરને સમકાવો, દિવાળી આવી ગઈ ભાઈ. દીવા લઈ જાવ દીવા, ફેન્સી દીવા, માટીના દીવા, કોળિયા, દિવાળી આવી ગઈ ભાઈ. હાલો હાલો રંગોળીના કલર, 5ની પડીકી 5ની પડીકી. માર્કેટ કરતા ઓછા ભાવ, માર્કેટ કરતા ઓછા ભાવ સોનકીના કલર, માર્કેટ કરતા ઓછા ભાવ, માર્કેટમાં તો 10ની પડીકી, સોનકીની આ 5ની પડીકી. હાલો હાલો. ઓહો બાર 10ની પડીકી આવે છે? હા 10ની આવે, 15ની આવે, પણ એ થોડીક મોટી હોય, પણ આપણે 5ની બરાબર છે આપણે, કારણ કે 1.5 રૂપિયાની પડીકી જ પડે. જલપાબેન તો બરાબર છે, ખોટું 10નું પબ્લિક પાસેથી ક્યાં લેવું? બરાબર છે, 5નો પડીકીનો ભાવ વ્યાજબી છે. હાલો હાલો 10 રૂપિયાથી દીવા ચાલુ. મને રંગોળીના કલર જોઈએ છે. કેટલાની પડીકી? મારે પણ પેલા છે ને ફેન્સી દીવા જોઈએ છે લાઈટ વાળા. કેટલાના છે? ગમે એ પડીકી લઈ જાવ, કલર નહીં. 5ની પડીકી. ફેન્સી દીવામાં કયો દીવો બતાવું તમને? પેલા કલર કલરની મીણબત્તી વાળા પડ્યા છે ને, એ કેટલાના છે? એક દીવો એ 20 રૂપિયાનો એક દીવો છે. તમને કેટલા આપું? મને 10 આપી દો. હા તો ઓકે વાંધો નહીં. મને આ નવે કલરની પેકેટ આપી દો. આ સફેદ કલર મોટી કોથરી છે, એટલે એક 10 વાળી છે, બાકી બધી 5 વાળી હો બેન. હા હા આમ પણ મારે વ્હાઈટ કલર વધારે જ જોઈએ છે. હા તો કેટલા આપવાના? 50 આપવાના બેન. ઓકે આ લ્યો બેન 50. હા રેડી. બીજું કઈ જોવું છે બેન? ફેશન વાળા દીવા છે ને, લાઈટો છે ને, તોરણ છે ને, કંડીલ છે ને, ઝગમગ તમારા ઘરને સમકાવી દે હે. મને પેલું બ્લુ કલરનું કંડીલ છે, એકદમ લાઇટ્સ વાળું નવીન પ્રકારનું, એ કેટલાનું છે બેન? ઈ બ્લુ છે ને 200 રૂપિયાનું છે. અચ્છા મને આપી દો ને એ પણ. લ્યો તમારી કલર વાળી લાઈટ. રંગોળીના કલરના પેકેટ પણ આપી દો થોડા. આ લ્યો બેન તમારા 250 થયા છે. ઓકે અલ્યો આ કંડીલ લગાવ્યું હોય છે તમારા બાલ્કનીમાં, હું તમારા બાલ્કનીને બધાય પૂછવા આવે કે ઓહો હા ક્યાંથી લીધું આવું લાઈટ વાળું ફેશન વાળી લાઈટ, કે કોઈ હજી જોયું નહીં બેન, નવું જ આવ્યું છે એકદમ. અલ્યો હા મારી ધ્યાનમાં હજી નથી આવ્યું એટલે જ મેં લીધું. હા આ લ્યો એના 200 રૂપિયા. હો હા રેડી રેડી. તમારા આજુબાજુમાં લેડીઝ હોય ને તો એને મોકલજો. મસ્ત મસ્ત વેરાયટી એવી છે દીવામાં. ફેન્સી દીવા હે, સાદા દીવાય છે, ડેકોરેશન કરેલા દીવાય છે, લાઈટો છે, તોરણું છે ને, કલરમાં વેરાયટી છે ને. 5 રૂપિયાની પડીકીથી કલર ચાલુ થાય છે ને આવા કલર સસ્તા ક્યાંય નથી, એટલે બેન મોકલજો કોઈને. હો પાકું પાકું. મારી સોસાયટીની લેડીઝ આજે શોપિંગ કરવા જવાની જ હતી, તો હવે હું એડ્રેસ તમારું આપું છું બરાબર? હા હા રેડી રેડી. થેન્ક યુ. આલ્યો બેન પૈસા. ઓકે ડન થેન્ક યુ. બીજાને પણ કહેજો. હા હા શ્યોર. વેરાયટી મસ્ત છે એને. હા સિરિયસલી જોતા જ રહી જાય એવું બધું મસ્ત છે. કલર 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 સોનકીના કલર, દીવા દીવા દીવા, દિવાળીના દીવા, કલર 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 સોનકીના કલર. લઈ જાવ 5 રૂપિયાથી પડીકી ચાલુ. સોનલ ભાભી તમારા હાથમાં શું છે? એ તૈયાર રંગોળીઓ અટાણ નીકળ્યું છે ને, સિટીમાં તો બહુ હાલે. મોટી ઉંમરના હોય, કોઈથી થાતી ના હોય, કોઈને કામ ધંધે જવું હોય તો ઉપાદી હોય, રંગોળી કરવાનો ટાઈમ ના હોય, એટલે આ તૈયાર રંગોળીયું છે. ઈ મોકલી છે ઓલાવે. વાવ કમ્પ્લીટ ડેકોરેટેડ રંગોળી, જે ડાયરેક્ટ ઘર સામે ગોઠવી દેવાની એ જ ને? હા 2 જાતની છે, જેન જી ગમે. આ તો ટીચર લાગે કાના? લાગે હો ટીચર જ. હેલો ટીચર. હા એ તાર નામ તો ભૂલાઈ ગયું, ટ્યુશન માં આવતી તું કા? હા લેવું છે કઈ કલર કે કઈ લાઈટો કે દીવડા કે? હા ઓલો ડેકોરેટેડ કરેલો દીવડો છે ને, ઈ પણ ટીચર. કેટલાનો છે ટીચર? 30 રૂપિયા છે, પણ તમને ટ્યુશન વાળાને હાલો સ્કીમ બસ તમને 20 રૂપિયાનો. થેન્ક યુ. હાલે આનું જ કેસ ને? હા અરે હું જે કાના? મારે માર ભાઈ સ્ટોલ કર્યો છે ટીચર, ફટાકડાનો. હા હારું હારું લ્યો. એમાં લટકાવા છે ને, તમે કેવું આ સ્ટોલ ઉપર લટકાવ્યું તોરણ? એવું કે બીજું ગમે ઈ તોરણ હોય તો આપો ને, એમ કીધું માર ભાઈ. અલે આવું સ્ટાર દોરેલું છે હાલશે, પણ રાતે જબરું ચમકશે હો, બાકી હાઈ ક્લાસ છે. આ કેટલાનું ટીચર?
120 નું છે હો દેજે બસ. ઓકે ટીચર. મને ટીચર 30 રૂપિયાનો કલર આપી દો એટલે 50 નો મેલ કરી નાખો. એ હા. અલે રેડી? અહીંયા ટીચર 50 રૂપિયા. હા રેડી. આમ જો તમારા શેરીની આંટીઓને ભાભીઓને મોકલજો અહીં લેવા હો ને. દીવા ને કલર ને એકલા આવ્યા છે ને 5 રૂપિયાની પડીકી જ છે કલરની. એમ કે લોભ ના કરતા લઈ જાજો. દીવા દિવાળીના દીવા કલર સોનકીના કલર તમારા ઘરને ચમકાવો સોનકીની લાઈટોથી ચમકાવો. હારા ઘરાક આવે છે નહીં? હા પણ આપણી વેરાયટી જેટલી મસ્ત છે ને કે આપણા સ્ટોલની સામે કોઈ પણ આવે ને તો એને આખામ ચમકી જાય ને શું લેવું શું ના લેવું એમાં કન્ફ્યુઝનમાં મુકાઈ જાય એટલું મસ્ત છે આપણી પાસે. ઈ હાસુ હવે જોજે આ કાનો નવડિયા છોકરી ગઈ છે ને હમણાં સિન્ટોનું ગ્રુપ આવે કે નહીં સિન્ટુન સકીન બધાય ગુડા હે ખબર પડશે ને કે ટીચરે સ્ટોલ ચાલુ કર્યો બધાય ગુડા. સારું ને આપણે તો સ્ટોલે લેવા આવે નથી મતલબ. હા પણ જલપાબેન ને થોડુંક ઓલું લાગશે કે મને ના કીધું સોનલ બેને પણ પછી ઈ છોકરા વાળા રહ્યા ભાઈ નીકળી હગે ના નીકળી હગે કામનો ને એને મેળ ના હોય કાંઈ એટલે પછી મને આમ ના ગમે. પરફેક્ટ માણા હોય ને જે નવરું હોય આપણી એરે ઈ જ માણા એરે મજા આવે. સાચી વાત છે. વાવ નાઇસ કલેક્શન. આવો બેન દિવાળીની આઈટમ લઈ લ્યો. આ રંગોળીનું શું છે જે આખી ઓલરેડી બનીને કમ્પ્લીટ જ છે ડિઝાઇન? કમ્પ્લીટ રંગોળીની બે ડિઝાઇન છે બેન. એક આ જામલીન પીળી વાળી છે ને 300 રૂપિયા વાળી છે ને ઓલું લીલીન પીળી વાળી છે ને ડિઝાઇન ઈ 200 રૂપિયા વાળી છે. તમને જે ગમે ઈ. મને આ પર્પલ વાળી ગમે છે મને એ આપી દયો ને. હા તે વાંધો ને હાલ આલ્યો બેન. આલે 300 રૂપિયા. આવજો બેન કોઈને આજુબાજુમાં લેવું હોય કેજો ઘણી વેરાયટી છે હો દીવામાં. ઓકે. રૂપિયા વાળી લાગે પરબારી જો ધડકેરા વિના ના દઈ દીધા. હા જોબ વાળા હોય છે ખોટી લપચપ ન કરે પૈસા હોય એટલે આપી દે. દીવા દિવાળીના દીવા રંગોળીના કલર સોનકીના કલર 5 રૂપિયાથી પડીકી ચાલુ. અલી લખતાલ શહેનશાહ ચિંટુ બાદશાહ જો ખબર જ હોય ચિંટુની સડી ગેંગ આવી જ જાય. વાવ તમે તો સાનુમની મસ્તીની દુકાન કરી. થેન્ક યુ સાનુમનું જ કરવું પડે ને વળી તું તાર મમ્મી ખોલી દે ક્યાં જાવ? ના કેટલાના કલર આવશે તાર મમ્મી આ ફેરી તારે ક્યાં ઉપાડીશ કલરની? હા પણ એના હાથ જ કહું છું ભલે દઈને કહી દો ને કે આટલો ભાવ છે મમ્મી. હા ગામમાં હું થઈ બધા ન્યૂઝ તો તારે ઘરે આપવા જ પડે ને તાર મમ્મીને. ઠીક એવું તો ભલે ને. જો 5 રૂપિયાની કલરની પડીકી છે મોટી બહુ હોય ને લાલ ને સફેદ કલર ઈ વધારે જોતો હોય ને એટલે ઈ 10 વાળી પડીક્યું છે જાજી ભરેલી. બાકી બધી 5 વાળી પડીક્યું છે. પછી તાર મમ્મીને કહેજે કલરના માટીના દીવા છે લાઈટુ વાળા દીવા છે ઇલેક્ટ્રિક દીવા છે સેલ વાળા દીવા છે પછી આ લટકાવાના કંડીલ છે નવી વેરાયટીના તોરણ છે લાઈટુ છે. જો રેડીમેડ રંગોળી છે કોઈને રંગોળી દોરતા ના આવડતી હોય કે ટાઈમ ના હોય કે કોઈ ગલઢા માણા હોય તો આ રેડીમેડ રંગોળી મૂકી શકો દરવાજે એટલે અસલ રૂપારું લાગે. એટલે ઈ છે કેજે તાર મમ્મીને. એ સખી તે સાંભળી લીધું ને હવ ના મમ્મીને હવ કહી દેજો રેડી. એ હા સોનલ આંટી તમે આ વખતે મસ્ત કર્યું છે. તમારી દુકાન તો જો આમ જોઈએ ને તા લાઈટ વાળી ને પચરંગી લાગે છે. બહુ સરસ છે માર મમ્મી આવશે લેવા. હા થેન્ક યુ હું કહી દી માર મમ્મીને. જો કે મારે હવે બધે કોઈને કેવું નહીં પડે સિન્ટુ એન મમ્મીને કહી દે એટલે પછી માર દીકરો થઈને બધે કહી દે કા સિન્ટુ? આંટી લેસમાં આંટી હે તમાર ભેગા? હા અમાર બે વૈસારા સ્ટોલ છે. ફટાકલાનો ના કઈલા વખતે સંજય કાકાએ પોલ તો ફટાકલાનો કઈલો તો. ઈ ફટાકલા પછી પોર કર્યા તા તો ઓન ના કર્યા સિન્ટુ. ઓય બાકી અમે લેવા આવત. અમને આમાં કલરમાં લાઈટોમાં ખબર ના પડે મને મમ્મી ખી જાય નકલ તો હું કલર લેતો જાઉં બીજું કઈ ના હોય આમાં તો. ના બાપા ના તાર મમ્મીને રંગોળી કરવી અને જે કલર લેવા હોય લઈ જાય. હાલો કલર સોનકીના કલર દીવા દિવાળીના દીવા હાલો પૂગી જા. ગીત હાલું હે તમારું તો પછી હાલો તો અમે ઘરે જઈએ. એ હા હમણાં ઘરે જઈને મમ્મીને બધું પાડી દે હે. રેશમા આંટીની બે ભેગો સ્ટોલ કરેલો હે મમ્મી એમ કરીને. ચિંટુ ચપડ સારો છે. ચપડ ની તો વાત જવા દે માં કોકના કાન કાપી લી એવો ચપડ હે. ઓહો હાન થાય ખબર ના પડી. હું હજી કહેવાની હતી કે સોનલ ભાભી આપણે છે ને હવે જઈએ રસોઈ બસોઈ કરી જમીન પાછા સાંજે આવીએ. આ ખોખા બોખા ભરી ને સુફરી ઢાંકી દઈએ કા. હું તો કો પેલા તમે ટ્યુશનમાં કાનો આવે છે ને એને કઈ અહીંયા ધ્યાન રાખતું એવું હોય તો કારણ કે આ ફેન્સી વસ્તુ છે ને તો કદાચ કોઈ પણ લાલચમાં આવીને લઈ જાય એવું કરે તો કાનોની બે અહીંયા સ્ટોલ કરે છે ને બે ભાઈઓની તો કેવાય અહીંયા ધ્યાન રાખે થોડુંક ભલે ને આપણે એને 100-200 આપી દઈએ એમાં શું છે. એ વાત સાચી તમારી. એ કાના એટલે હું જ કેતી આવું સાંભળશે ઈ. જો કાનામાં સ્ટોલનું ધ્યાન રાખજો કોઈ કૂતરું કે ગાય કે કોઈ માણસ કાંઈ સોરી બોરી કરે નહીં હો. અમે જમવા રસોઈ કરવા જાય હાઈન ઢુકડા આવશું તાર લગી ધ્યાન રાખ 150 હો આપી તને બરાબર. સારું હેલ હા બતાડ્યો રેશમા ભાભી. એ હા હારો માલ વેચાઈ ગયો. ભાવ પણ આપણા રીઝનેબલ છે ને એટલે એમાં એવું છે હોલસેલ પરથી આપણે સસ્તું પડ્યું છે અને આપણે સારી રીતે આપણે બી પ્રોફિટમાં રહીએ ને એવી રીતના વેચીએ છીએ એટલે સારું છે. હા શિયાળાની દીરિયાથી ફટ અંધારો થઈ જાય કા. હાલ સંજયને કહું કઈ આવ્યો હવે. સંજય આવી ગયો.
એ સંજય આવી ગયા. તમને કહો આજ તો કઈ વેસાય છે, એક પછી એક માણ આવે, એક પછી એક માણ આવે ને વેરાયટી છે કોઈ દીવાની ને. તમને કહો શ્વાસ તો લે ને, મને તો લેવા દે. સ્ટોલ ગોઠવી ગયો ઈ છોકરો જબર, વેરાયટી, ઓલી રંગોળી ને ઓલા દીવાન, સાદા દીવાન, લાઈટ વાળા દીવાન, ઓલા કંડીલ ને ઓલા તોરણ ને કલરની પડી ગઈ. 5 ની જ ભાવ રાખ્યો અમે, કારણ કે આપણે 1.5 રૂપિયામાં જ પડે સંજય, તો 5 નો જખાય ને એટલે બધા અહીંયા આવે. 5 નો ભાવ છે ને ખાલી એક લાલ ને સફેદ કલર વાળા હોય ને કલર જાજો જોઈએ ને એટલે 10 ની પડી રાખીએ, તોય આપણે કેટલો પ્રોફિટ થાય સંજય. બધી વસ્તુમાં ઓલા શું કહેવાય, કોઈ કંડીલ ના તે દીવાની બધા હે ને આપણે ઓલા જી 200 માં અમે વેચીએ છીએ ને એ 50 માં જ પડે, એમાં 150 નો ઓલો ગાળો રહીએ છે. તે હોય જ, એ તો જાણીતા છે ને એટલે ફેર પડ્યો, નકર એટલો ભાવ ન ઘટાડે. મેં પાછો એને ફોન કર્યો તો એટલે એ પાસે મારા દોસ્તારનો ભાઈબંધ જ નીકળ્યો એટલે ઠેક હા તો પૂરું હકેલાઈ ગયું. ના ના હમણાં જમીન જાવું છે, હાલો આવજો તમે. હા આવશું હાંજે હે ને જગ્યા બદલાવી નખાય એવું લાગે ને, જોઈએ હવે. હાલ હું ફ્રેશ થઈ જાઉં, હાલો પછી જમીન લઈ. દીવા દિવાળીના દીવા, કલર સોનકીના કલર. ઓહો, પાછું સ્લોગન કાઢ્યું ઓલું સોનકી ગોલાવાલા જેવું, સોનકીના કલર. હા ઈ રેશમા ભાભી યાદ કરાવ્યું મને. હા ઈ છે કા ભેગા. હાલો તો હાંજે જાવું જ. મેરે તુમારે સબકે લીએ હેપી દિવાળી. આ તો ગોજો એમને બેહી જતા ને ખબર પડે હોય એટલે. હા ત્યાં જ કોક બીક બેહાઈ જાય. અહીંયા નખાય સ્ટોલ. પૂછડું તમારું કઈ રોડ વસાર સ્ટોલ નખાય ને અહીંયા દુકાનવાળા આગળ ગરવાઈ ના દે ને. અને હાલમાં રોડ ઉપર ખાણી પીણીની લારી હે ન્યા નખાય સ્ટોલ. કારણ હાંજે તો પબ્લિક એમની જ આવે, હાલવા આવતી હોય, ખાવા પીવા આવતી હોય, બેહવા આવે ગાર્ડનમાં, એટલે બધાને ઈ રોડ લાગુ પડે. હાલ એ હા અહીંયા ગોઠવાય બધું. જો કેવું લાગે ટનાટન. આ બધી લાઈન છે ખાણી પીણીની, આ બધા આવતા હોય, ઈબાને તારા દીવાન બીવાન બધું જોવે. ક્યાં ગઈ? હું જાઉં છું કપડા બદલવા. આ સરકુ કબૂતર મન ના ગમે પછી. હાય સંજયભાઈ. હાય રેશમા ભાભી, કેમ છે? ઓહો તમે તો જો રાતમાંય ચમકો છો આ દીવાની જે. થેન્ક યુ. હારું બે પાર્ટનરે ચાલુ કર્યું હો, બાકી વેચવાનું. હા સોનલ ભાભીને જ આઈડિયા આવ્યો હતો. માથી સ્ટોલ કાઢીને અહીંયા કેમ લગાવ્યો આપણે? ત્યાં એવું હે રેશમા ભાભી, ત્યાં પછી હવે રોંઢાએ પબ્લિક જાજી હોય, અટાણ હાંજે અહીંયા રોડ ઉપર બહુ હોય અવળી આ જગ્યાએ. બધા હાંજે હાલવા આવે, ખાવા આવે, ગાર્ડનમાં બેહવા આવે, એટલે પછી મેં સોનલને કીધું કે હાંજે અહીંયા કરી નાખીએ એમ. હા એ પછી મને ફોન આવ્યો કે રસિકભાઈ ક્યાં? ઈ સોડા પીવા ગયા હતા તે આવે છે. રાતે તો એકદમ લાઈટ સરસ લાગે છે નહીં બધી. હા રાતે થાવ જગારા મારે છે. તમે ક્યાં રહી ગયા હતા વળી? કાઈ નહીં, આ કબૂતર ખડનું સરકું તું તે હારી પેટનો ડ્રેસ ભરી મૂક્યો, મન ના ગમે તે વળી બદલાવા ગઈ. હા આવે રસિકભાઈ, આવો. લેડીઝ નો આઈડિયા બાકી એમ હે આપડી સ્ટોલ લાગે છે જોરદાર. હા થેન્ક યુ. દિવાળીના દીવા, કલર સોનકીનો કલર, રંગોળીનો કલર સોનકીનો કલર. હાલો દિવાળીની લાઈટો, ફેન્સી દીવા, સાદા દીવા, દિવાળીના રંગ, વેરાયટી આવી ગઈ છે. હાલો સોનલ ભાભીને હારું આવડે. હાલો ચા પાણી પી આવી. હું તો હજી સોડા પીને આવેલો આવું. અરે હાલો ને ચા ઠપકારો. તમારે કઈ પીવું સોનલ? રેશમા ભાભી એ જામુન શોટ કે કઈ કેવું લેતા આવો ને. એ હા હશે તો લઈ આવશું, બાકી સેલે સોડા. એ સોનલબેન છાના છુપા સ્ટોલ નાખી લીધો? એવા હમણાં સંભળાવશું. અભિનંદન. એમની તમે આ ક્યારે સ્ટોલ નાખી લીધો? મને તો વળી આજ રોંઢે ચિંટુએ કીધું કે સોનલ આંટીએ રેશમા આંટીએ પાર્ટનરમાં ફેન્સી દીવા અને રંગોળીના કલરનો સ્ટોલ નાખી દીધો. આવો અસલ નસે હાવ. દીવા તો જો જગમગે, લાઈટો નવીન જેટના દીવા અને કલર તો જો આઈ ખોંજાઈ જાય એવા સેસલ રૂપારા. થેન્ક યુ. હા ઈ વળી નક્કી નહોતું, મને આજ સવારે 2 વરી અમે કસરત કરવા ગયું ગાર્ડનમાં, તો પછી મને એમ થયું કે આ ચકલી ચોરા ગલી હે ને ત્યાં બહુ આવા સ્ટોલ નાખે બાયુન બધાય. મને એમ થયું કોલ વખતે તો સંજયને એને ફટાકડા નાખ્યો તો હું હાલો ને આપણે બે થઈને પાર્ટનરમાં ટ્રાય કરીએ. બરાબર, અમને કીધું હોત તો વળી અમે રે પાર્ટનરમાં. આમ તો મારો ટાઈમ ના હોય, ચિંટુ નાનો રહ્યો ને એટલે જ ના કીધું. હેલો નકર કેવા ના જતા. જો તમારે શિવ નાનો, તમારે ચિંટુ નાનો, છોકરા વાળ્યું બિસાડી બાયુન કામ કેટલું હોય, પછી અમે બે નિવૃત્ત હજી તો કાંઈ છે નહીં અમારા છોકરાથી, એટલે વળી અમે સ્ટોલ નાખ લીધો. જી હોય પણ કલેક્શન બહુ સરસ ગોતી એવો સોનલ બેન. એકથી એક ચડિયાતી લાઈટુન દીવાન કલર છે તમારી પાસે. શું ભાવ છે કલરનો? કલર ને 5 રૂપિયાની પડીકી, સૌથી સસ્તા ને સસ્તો કલર સોનકીનો કલર 5 રૂપિયાની જ પડીકી છે. બીજે બધે 15 ની 10 ની પડીકી છે. ઓહો સોનલ બેન, હો આપણે પ્રોફિટ તે જોવાનો ને ભેગું પબ્લિક નું જોવાનું, ઈ પ્રમાણે જ વેચીએ છીએ કે નાનું માણે કલર ખરીદી હગે એમ, એની દિવાળી મનાવી હગે, દીવડા લઈ હકે.
દીવડા 10 રૂપિયાથી ચાલુ થઈ જાય કે સાદા દીવડા 10 ના, લાઇટો વાળા 20 ના, 25 ના, જેવો એના ઉપર કલર ને જેવું એના ઉપર પેટર્ન ડિઝાઇન ઈ પ્રમાણે. પણ બહુ કઈ મોંઘું છે નહીં. જો આ સામે ઓલા કંડીલ લટકાય ને ઈ હાઈ ક્લાસ કંડીલ ક્યાંય જોવા નહીં મળતા હોય. ઈ કંડીલ 200 રૂપિયાનું છે લ્યો બોલો. બાકી બધું ઈથી ઊંઘું એટલું બધું કાઈ છે જ નહીં. તો સારો ભાવ છે ને કલેક્શન સરસ છે. ભારતમાં બેન આવવાની છે ને તો એના માટે શોપિંગ કરી લઉં. લાવો લાઇટ ની કંડીલ ની બીજું શું કરી જ લ્યો બોલો. હું જોઈ સોનલબેન 2 થપી તો પેલી ઓલી દેખાય છે ને એટલા કલર દઈ દયો મને. 5 રૂપિયાની પડીકી છે એટલે લઈ જ લો 2 થપી. અને સામે ઓલી છાપણી જેવું લાગે કા અંદર ડિઝાઇન વાળી તો ઈ આપી દયો. હા બોલો જ મંડો. પછી આ નવીન જાતના લેમ્પ છે ઓડા કેવાય ફૂલડા વાળા ને વચમાં ઓલા કલર ના ઊભા છે. જલપાબેન તમે આ લેમ્પ લઈ જાઓ. આમાં હેઠે સ્વિચ છે એની ઓન ઓફ ની. ઈ ચાલુ કરશો ને એટલે લાલ લીલું પીળું ગુલાબી ને બધા કલર નું થાય. અચ્છા બરાબર. પેલા તમે ચાલુ કરીને જ રાખ્યા છે કા? આ ઈ ડેમો દેખાડવો પડે ને મારે. અને ઉપર ઓલા મોરલા વાળો દીવો આપો ને. હા આપો. અલ્યો આ મોરલા વાળો 170 નો છે પણ આપણે સોસાયટી માટે સ્કીમ રાખી છે મેં એટલે 150 રૂપિયામાં દઈ દેજો. હા સનલબેન મારે કલર જોઈએ છે ને શીતલ ભાભી. હા આવા જ દયો. અલ્યો આ છાપણી નો સેટ આખો 300 રૂપિયામાં. હા લાવો ને બે નું ભાગ પાડી લેશું અમે. 2 છાપણી ઈ રાખશે ને 2 છાપણી હું રાખીશ. આમાં તો ભેગી રંગોળી આવે છે કા? એમાં જોઈને રંગોળી દોરવી તો ચાલે. આ ડબ્યું છે કલર ની ને પછી ઓલું શું છે કલર ભરીને પૂરવાનું ઈ. હા ઈ જ છે ઓલું ના અટાણ ફેશન વાળી રંગોળી નથી નીકળી. આ બધે ઢગલો સારીને પાડી દેવાનું, ટપકા પાડવાના, ઓલું કરવાનું, સમસ્યો ઢળવાની ને ઓલી હરિયુંથી ઢળવાની ઈ બધી છે. આ સિંહ્યું ભરીને પાડો તસલ ઢગલ્યું પડે એટલે આપણી શક્તિ હરખી પડે નહીં ને એટલે. ઈ બરાબર. ઓલું લાઈટ વાળું ફૂલડું લીધું ને તમે જલપા ભાભી 50 રૂપિયાનું છે હો. હા કાઈ વાંધો નહીં સનલબેન. મને ઓલું કંડીલ આપો ને. કયો કલર જોઈએ છે? ગુલાબી કલર આપો ને. આલ્યો ગુલાબી કલર 200 રૂપિયા છે આના. હા તે કાઈ વાંધો નહીં. આ લેમ્પ જેવું સરસ છે દેખાવમાં. 200 રૂપિયા બહુ સારું કહેવાય. અત્યારે 200 રૂપિયાનો હમણાં માતાજીનો ગરબો લીધો તો નવરાત્રીમાં ઈ 200 રૂપિયાનો માન આવ્યો તો મારે તો. અતી આપડા ભાવ યાદબી જ છે. રેડીમેડ રંગોળી ન જોતી ને ઈ રાખું છું. ના મને તો બનાવવાનો શોખ છે. તો વાંધો નહીં. કલરફુલ દીવા આપી દયો ઓલા. મારે જોઈએ. એક કામ કરો ઓલ્યો 10 દીવાનો સેટ લઈ લ્યો. 2 5 ના ભાગ પાડ લેજો બરાબર. એક દીવો 20 રૂપિયાનો છે. ઓકે. ઓલા લાઇટિંગ વાળા થાય છે ને જેવા થશે ને સોનલબેન. હા મારે કોડિયા નથી લેવા મારે પડ્યા છે. મારે એમાં છે પોરુકા રખડે છે. હાલો તો હિસાબ કરો સોનલબેન. તમારા 550 થયા જલપાબેન ને શીતલ ભાભીના 500 રૂપિયા થયા. 550 નથી દેતી. 2 500 દઈ દઈએ. આતી કાઈ વાંધો નહીં લ્યો ને બાપા 50 રૂપિયા મારે કઈ બંગલો સણાવવાનો નથી. હાલો બસ 2 500 દઈ દયો. આલ્યો સોનલબેન ચંપા કાકીને મોકલો હમણાં લેવા. બહુ સરસ વસ્તુ છે એને ભૂરીને. ચંપા કાકી તો આવે કે ના આવે હું ખબર હવે. ધોજારામ મારા હારે બાયધા હતી હવે રામ જાણે બાર ખાંડીને બરો હશે એને. એટલે કેમ સાચું વાત જવા દ્યો. એક તો અમાર ગાર્ડન છે ને ઓલો વાડો નથી મારા હાવ ખાટલો ઢારીને બેઠા હોય ન્યા. આ ઈ એક તો વાડામાં છે અમારો બરાબર. એના ગાઈડલાઈન ગોદડાને બ્લેન્કેટ ને તપવા હતા. તો એક તો તપવા આવ્યા ઈ કઈ વાંધો નહીં. હું બરાબર કરતી હતી ધોજારા તો મારે જરીક બાલ્કનીમાં એટલામાં પોતું ફેરું ની પાણી હું હાલ અહીંથી સાટી દઉં હેઠે. અમે હેઠે અમે ઝાડવાને જોડવીને બધું વાવ્યું છે બરાબર. વળી સેલું પોતું કરીને જરીક હતું 2 ડબલા જેટલું પાણી હતું. હું હાલ અહીંથી સાટી દઉં એમ. તો મારું કઈ ધ્યાન નહીં તો મેં વળી વાતુમાં સાટી દીધું. તો હેઠે એના મુઈકા ગાડલાને ગોદડાને તેની ઉપર જરીક 2 ડબલા જેટલું પાણી ઉડ્યું. તાતો રાયડ મારી માથે કોણ છે સાટવાળું, કોણે ઉડાડ્યું ને કાં ઢોયરું કોને પૂછીને ઢોયરું. મને થોડી ખબર હોય બરાબર ને કે હેઠે છે ઓલા ગાડલાને ગોદડા. એમની મને જાણ કરે તો આપણે ખબર પડે કે સોનલ અહીં ધ્યાન રાખજે હું અહીં હેઠે તપું છું. પણ એવડો વાડો હતો ને મારી બાલ્કનીને હેઠે જ એને તપવા મુઈકા. બોલો મારો વાક કે એનો વાક? એ તો બરાબર સોનલબેન તમારો વાક જ નથી. એક તો તમારા વાડામાં તપવા ને પાછું તમને કીધું ને પાછા તમારી ઉપર જ રાયડું નાખવા માંડ્યા. તો હું હવે લેવા હોય છે તો આવજે આ ફેડ. પાછા મને કે તાર જીભડી કે હું કોઈ ના પૂગે તને. તું કહો તમારી જીભડી કેવડી છે? સારું હાલો સોનલબેન અમારા છોકરાઓને પરીક્ષાનું છેલ્લું પેપર છે તો હવે એને વચાવવું પડશે ને. હાથી કાંઈ વાંધો નહીં. 2 દી ભણાવી લ્યો પછી મજા આવશે બધી બાઈને બેસ. એ હા સોનલબેન સારું આવજો. રેશમા ભાભી જોવું હોય તો આ જો ડાલા માથારું સુટાઈના વાળ તો જો કલ્લી કોણ છે વર્તાતી નથી. હાય બટ અમે તમને નહીં ઓળખા. મને ના ઓળખા સોનલબેન. રેશમાબેન હું નેહુની મમ્મી નેન્સીબેન છું. એમાં નેન્સીબેન તમે છો? વાળવા કા કર નાખ્યા બહેના ઓલા ઢારી વારવાન પૂરા જેવા. મારે તો કોર્સ કરાવતા પણ ઈ બેનને ખબર નહીં નવું પાર્લર વિશે મારી ઉપર અડકતરું કર્યું કેવા થઈ ગયા. મને નત ગમતા. આ તાણે દિવાળીને વાળ કેવા ભૂંડા લાગે કા છાટાઈ શરમ આવે. હાસી વાત છે. હું તો વર્તી દિયો હાસુ કા પહેલી વારમાં તમને. એક કામ કરો તમે પાછા સ્ટ્રેટનિંગ ને સ્મૂથનિંગ ને બધું કરાવી લ્યો એટલે છે ને સારા થઈ જાય નેન્સીબેન. હા મારે એવું કંઈક કરાવવું જ પડશે. હા બાકી પછી દિવાળીએ તમાર હગાઈ તમને ની વર્તી હગે. સાચી વાત છે. આ સ્ટોલ સરસ નાખ્યો છે. મને નહોતી ખબર. હમણાં રસ્તે ઝલકાબેન મળ્યા ને એને કહ્યું. હા હું જોઈએ બોલવા જ મંડો. મારે તો છે ને રિલેટિવ્સ બધાને દીવા ને એવું આપવાનું છે તો ડઝનમાં ઓલા ઝાઝા બધા દીવા છે ને એના 3 પેકેટ આપી દયો. એક દીવો 20 રૂપિયાનો હે ને
ઈ 40 દીવાનું આખું પેકેટ છે ઈ લઈ લ્યો આખું પેકેટ એટલે 40 ગુણ્યા 20 એટલે 800 રૂપિયાના થયા આટી વાંધો પછી લાઇટ્સ કંડીલ ને હેંગિંગ માં બહુ મસ્ત આવ્યું છે નેન્સી બેન લ્યો આ દીવા છે આલી મને અમારી ઉપર જે કંડીલ લાઈટ વાળા લટકે છે ને ઈ કેટલાના છે ઈ 150 વાળા ના આખુના છે 200 વાળા બોલો કયો જોઈએ મને છે આ છે આપી દો આ સાઈડ ના 150 વાળા આ પણ મારે છે ને મહેમાન જે આવે છે નજીક ના એને ગિફ્ટ આપવામાં સરસ લાગશે 200 રૂપિયા થા હો અરે પૈસાનો ટેન્શન જ ના લ્યો તમ તમારે અલ્યો છે કંડીલ નવીન જેટના 150 વાળા હે ને ઓલા 200 વાળા છે પણ આ 150 વાળા હાલે દેવામાં તમારા રૂપિયા આરાન હું લાગુ પડે બાપા કેવડી તમે બર્થડે પાર્ટી કરો ખબર ને મિહુન બર્થડે પાર્ટી નો વિડિયો છે એક મોટો મસ્તીનો માલદાર પાડોશી વાળો મિહુની નેહુ સરસ ને હા કલર જોઈએ કે ના રંગોળી કરવાનો મહેમાનમાં એટલો ટાઈમ જ નહીં હોય મને આ રેડીમેડ રંગોળી છે ને પર્પલ ને યેલો વાળી ઈ એક આપી દો આટી કાઈ વાંધો નહીં 300 રૂપિયા આરી છે પણ તમને 250 માં દઈ દો બરાબર હા તમે આટલી બધી શોપિંગ કરી છે ને નેન્સી બેન તો અમાર તરફથી આ તમને નાનકડો દીવો ગિફ્ટમાં થેન્ક યુ કેટલા આપવાના જો 900 આવડા કંડીલ ના 800 દીવાના ને આવડા 250 નું ઓવડા એટલે 1950 રૂપિયા વાંધો નહીં 2000 આપી દઉં ના 1900 દેજો આલો 2000 આલો 100 રૂપિયા નેન્સી બેન અરે ચાલે ભાઈ 100 રૂપિયામાં શું તારે રૂપિયા આરાને તમને 2000 ઓછા લાગે જો ને ફટ દઈને ખરીદી કરવા માંડ્યા ધડ હા એટલું તો નેહુન પાપા આપણે કેટલું દાન કરતા હોય છે તો પછી મને એમ થયું રિલેટિવ્સ આવે છે ને તો સરસ લાગે કેન્ડલ આપીએ ને તો એમને ને દીવા તો અમારા ઘર બહુ મોટું છે તો બધી જગ્યાએ ગોઠવીશ તો 40 દીવા તો જોઈ જ જશે હા તમારા બંગલામાં 40 દીવા એટલે આખું બંગલો ઝળહળશે સારું પછી મેળા બાય આવજો એટલી વારમાં તો 2000 ની શોપિંગ કરી લીધી તો પછી નેન્સી બેન ને પૈસાનું એવું કાઈ નહીં ફટ બધું લેવા માંડે કેટલા રૂપિયા વાળા છે કેવડી આવક છે દીવા દિવાળીના દીવા કલર સોનકીના કલર 5 રૂપિયા પડી ગઈ સસ્તામાં સસ્તું સોડા વાળા ન્યાન્યા બનાવવા ગયા કે વિદેશથી સોડા લઈ આવે છે આપડા હાટુ અલ્યો ક્યાંય સુધી ગોતવા ગયા પણ મળ્યો ને એટલે જ્યુસ પી જ્યુસ લાવો ને કઈનું ગરું રહી ગયું હા ઘણી બાઈઓ આ બાજુ આવતા જોયા અહીંયા આવી હતી ઘણી એટલે આપણી સોસાયટી વાળી ઓય હા બરાબર સારું વેચો અમે વા બેઠા બે ઓકે આવો ચંપા કાકી સોરી હસવાનું કર્યું છે પણ બે તો વેચવાનું ચાલ આવો સોનલ મારી ભૂલ થઈ ગઈ તે દીવો એમાં એવું થયું ભીના થઈ ગયા ને માર મગજ જરીક સાઈડકો વાત મારો જ હતો સોનલ મે વરી તને કીધા વિના ને હેઠે ન્યા જ રાખ્યું બાલ્કની હેઠે નટાણ ધૂંજારા કરતા એટલે બધા ધોતા હોય તી ભૂલ થઈ ગઈ મારી માફ કરજો સોરી ના કહેવાનું કહેવાય ગયું મારું સોરી ચંપા કાકી મે વરી તમને સામે જવાબ દીધો ઓકે કલર કેટલાના છે 5 ની પડી કે સૌથી સસ્તી લઈ લ્યો આ તે એક થતી દઈ દે મને અલ્યો બીજું શું જોઈએ બીજું ઓલું પાણી વાળા દીવા ન થતા ટીપક પાણી નાખે ચાલુ થઈ દીવા દઈ દેશે પાસ અલ્યો 15 ના છે પણ તમને 10 માં દઈ દઉં 100 દીવા હે અલ્યો એ હા બીજું કઈ જોઈએ ચંપા કાકી વેરાયટી તો ચાલશે પણ મારે હું ન્યા તમાર જેવડી જીંકી ઉંમરની બધી એવું શણગારે મારે શું શણગારવું તમારે 50 ના 60 100 રૂપિયા દઈ દ્યો ને એ હા હાલે હાલો સોનલ રેસમાં હું જાઉં છું એ હા આયવા તો ખરી હું ચંપા કાકી માફી માંગી ગયા હા ઓ મનમાં કઈ ના હોય આને ઓલું લટુડું પટુડું થાતું કોણ આવે છે ડિસ્કા કરતો મરો ભૂરી છે હાય સોનલ જોતા આને હરક તો જો છે ને ડિસ્કા કરે દિવાળી આવે છે ને મને બહુ ગમે માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી એટલે મને બહુ મજા આવે હવે મૈથલા કઈડી જા ફરાકડા ટૂંકા પહેરવાના બંધ કર શિયાળો આવ્યો હવે તો ટાઈટ નથી થતી એ બધી દિવાળી પછીથી પહેરવાનું તમારી ચર્ચા હાલે છે આમ આગળ બધી સોસાયટીમાં મસ્ત એવો સ્ટોલ નાખ્યો છે બધાથી મસ્તીનો સોનલબેન ને રેશમાબેન નો હું કહું ચાલ હું જોતી આવું હા આય હું જોઈએ તારે મને પેલા એક મસ્તીનો દીવો છે ને ઉપર એક આપી દે એટલે આવડો આજ ને હા બસ આ બહુ મસ્ત છે આ દીવો 50 વાળો છે ઓકે કઈ વાંધો નહીં કલરની થપી આપી દે એકાદી કલરનો શું ભાવ છે 5 રૂપિયાની પડીકી લઈ લે અલે કલર બીજું જોઈએ છે પૂરી કઈ ને કંડીલ બહુ ગઈ માં પણ કોસ્ટલી હશે નહીં 200 રૂપિયા ને એક છે ને આ તારી માથે છે એ 150 રૂપિયા વાળા છે ગમે તો બોલ બસ 200 નું જ છે તો મને પેલું પિંક વાળું આપી જ દો બધાને ઈ બહુ ગમે છે આ લુક વાઇઝ નવું છે કઈક અલે તારું કંડીલ કે ફેશન વાળી લાઈટ જી કે હા મને તો લેમ્પ જેવું લાગે છે આમ રાજા રજવાડી જેવું ના મહેલમાં હોય લેમ્પ એ ટાઈપનું હાલો હિસાબ બોલી જાવ મારો સોનલ 200 રૂપિયાના 50 રૂપિયાના દીવો અને 50 રૂપિયાના કલર બસ 300 રૂપિયાનું બિલ થયું ઓકે હાલે 300 રૂપિયા સારું સી યુ હા તમારા એવડા ઈને કેજે કઈ લેવું હોય તો હા કઈશ હવે તો ઊભી ટાટિયા દુખે હોય માં સાચી વાત છે કામ પણ મોડું થઈ ગયું છે ચાલો કાલે સવારે ખોલશો હા હાલો દીવા દિવાળીના દીવા કલર સોનકીના કલર જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ